સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે મતદાનનો દિવસ છે ત્યારે ગોંડલમાં અત્યાર સુધીમાં કોને કોને છે તે મતદાન કર્યું જોવા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું મતદાન છે તે શરૂ થયું છે ત્યારે સવારથી છે તે અત્યાર સુધીમાં મતદાન છે તે શરૂ થયું છે ત્યારે અનેક રાજકીય અને મહંતો દ્વારા છે તે મતદાન કરવામાં આવ્યું છે ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા પણ છે તે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ ધારાસભ્ય મતદાન કર્યા બાદ મીડિયાને શું કહ્યું તે પણ જાણો. પ્રથમ તો હું બધા મતદારોને શુભેચ્છા પાઠવું છું કે શરૂઆતની 2 કલાકની અંદર મતદાનનો મને ઉત્સાહ જોવા મળ્યો છે. સાથોસાથ અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થવાનો નિશ્ચિત છે. સાથોસાથ ગરમીની સિઝન હોવાથી શહેર અને તાલુકાની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આજે કદાચ તાપમાન વધુ છે તો બધા શાંતિથી મતદાન કરો અને સમયસર મતદાન કરો એવી મારી સૌને વિનંતી છે. આ હતા પૂર્વ ધારાસભ્ય જેને મતદાન કર્યું અને જીતનો છે તે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે તે વિજય જશે. ત્યારબાદ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ પણ છે તે મતદાન કર્યું હતું ત્યારે તેમને મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલમાં શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને દરેક મતદારોને અપીલ કરું છું કે દરેક મતદારો આ ચૂંટણીનું પર્વ છે એટલે દરેકે મતદાન કરવું એ નૈતિક ફરજ બને છે. તો દરેક મતદારો મતદાન કરે વધુમાં વધુ અને કોઈ મતદાર મતથી વંચિત ન રહે એવી સમગ્ર જનતાને મારી અપીલ છે. આ હતા ગીતાબા જાડેજા જેના દ્વારા છે તે વિજય વ્યક્ત કરવામાં આવ્યો અને તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતશે અને મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ છે તે કહ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ જાડેજાએ પણ છે તે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાનનો આપ્યું હતું. ત્યારબાદ તેને મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો. આજરોજ વિજયના વિશ્વાસ સાથે મેં મતદાન કર્યું છે. ગોંડલ શહેર અને તાલુકાની જનતાને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે આપણે બને એટલું જાજામાં જાજુ મતદાન કરી સમયસર આપણા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને સમયસર મતદાન મથક સુધી પહોંચાડી અને વ્યવસ્થિત રીતે મતદાન થાય. અને હું 100% આજના દિવસે મને વિશ્વાસ છે કે ભાઈ અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો 28 તારીખે ભવ્યથી ભવ્ય ઐતિહાસિક વિજય થવા જઈ રહ્યો છે. આ હતા ગણેશભાઈ જાડેજા. તેના દ્વારા છે તે મીડિયાને કહેવામાં આવ્યું હતું કે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે તે વિજય થશે અને આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બહુમતી છે તે ભારતીય જનતા પાર્ટીની મળશે. વોર્ડ નંબર 10 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશ્વિનભાઈ રૈયાણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા અશ્વિનભાઈએ પણ મતદાન છે તે કર્યું હતું. ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો. આજે હું વોર્ડ નંબર 10 ઉમેદવાર છું. મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે. અમારી આખી પેનલ અંદાજિત 1000 થી 1500 મતની અમને આશા છે કે જીત થશે અમારી. આ હતા અશ્વિનભાઈ રૈયાણી જેના મીડિયા સમક્ષ કહ્યું કે હું અને મારી પેનલ છે તે વોર્ડ નંબર 10 છે તે જીતીશું અને આવનારા દિવસોમાં વિકાસને લઈ અને તમામ પ્રકારના કામ કરીશું. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશભાઈ બુટાણીએ પણ છે તે મતદાન કર્યું હતું. ત્યારબાદ તેના દ્વારા મીડિયાને શું કહેવામાં આવ્યું તે પણ જાણો. આજે અમે પરિવાર સાથે લોકશાહીનો પર્વ ઉજવ્યો છે અને મતદાન કર્યું છે મારા પરિવાર સાથે. અને હું વોર્ડ નંબર 10ની તમામ જનતાને કહેવા માંગુ છું કે મતદાન ઝાઝામાં ઝાઝું કરો અને અમે જીતની પૂરેપૂરી આશા છે પેનલ ટુ પેનલની અમારી. આ હતા ધર્મેશભાઈ બુટાણી જેના દ્વારા છે તે મીડિયાને કહેવામાં આવ્યું હતું કે અમે પણ છે તે જીતીશું. જોવાનું રહી કે વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટી જીતે છે કે પછી કોંગ્રેસ છે તે જીતે છે. બંને ઉમેદવારોએ છે તે વિજય છે તે વ્યક્ત કર્યો છે. જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં બંને પાર્ટીમાંથી કોણ જીતે છે અને કોણ હારે છે.